પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ તાલુકા અનુસૂચિત જાતિ અને જનજાતિ સામૂહિક ખેતી મંડળના હોદ્દેદારો દ્વારા ગરીબ અને જમીન વિહોણા દલિતોના હકની જમીનો અને ફ્લોટો બારોબાર વેચી મારી લાખો રૂપિયાના કૌભાંડ આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે પીડિતો દ્વારા પાટણ કલેક્ટર કચેરી બહાર અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કરવામાં આવ્યા છે. આ ધરણા પર બેસેલા અગ્રણી નટવરભાઈ મુળાભાઈ પરમારે મીડિયા સામે જણાવ્યું હતું કે મંડળીના હોદ્દેદારો દ્વારા 7 થી 8 ગામોમાં આવેલી સામૂહિક ખેતીની જમીનો ખરેખર જમીન વિહોણા અનુસૂચિત જાતિના ગરીબોને આપવાને બદલે અન્ય લોકોને છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર રીતે ભાડાપેટે આપી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. આ અંગે 1 મહિના પહેલા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત વર્ષ 2010માં હંસાપુર ગ્રામ પંચાયત દ્વારા ગરીબો માટે સર્વે નંબર 9293 પૈકી નવીન ગામઠાણમાં 60 થી 70 ફ્લોટો ફાળવવામાં આવ્યા હતા. તાત્કાલિક સરપંચના સમયમાં ગરીબોને માત્ર કાગળ પર સનદો આપી ફ્લોટોનો બારોબાર વેપાર કરી દેવાયો હોવાનો આક્ષેપ છે. આ કૌભાંડ છુપાવવા માટે હંસાપુર ગ્રામ પંચાયતનો ઓરિજિનલ રેકોર્ડ પણ ચોરી કરી દેવાયો છે અને આ શખ્સો સરપંચ તલાટીના જૂના સિક્કાઓનો દુરુપયોગ કરી રહ્યા હોવાની આશંકા છે. પીડિતોની માંગ છે કે આ સમગ્ર જમીન અને પ્લોટ કૌભાંડના રેકોર્ડની તટસ્થ તપાસ થાય અને ગરીબોને તેમનો હક પાછો મળે. જ્યાં સુધી પાટણ કલેક્ટર પોતે રૂબરૂ આવીને આ બાબતે ન્યાયની ખાતરી નહીં આપે ત્યાં સુધી આ ચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી નટુભાઈ પરમારે ઉચ્ચારી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. પતગાળાના પ્લોટ આપેલા સુરેશભાઈ વેચી મારેલા અને અમને ધમકી આપી છે અને એના પર બાંધકામ કરેલ છે. અમે લેવા જઈએ છીએ 32-33 નંબરના 3 પ્લોટો છે અમારે એમના જોડે. તો અમે લેવા જઈએ તો અમને બહુ ધમકીઓ આપવા અને વેચાણ તરીકે ખરીદી લીધા અને ત્યાં બાંધકામ કરાયેલું. ક્યાં ગામના છો તમે? અમે આશાપુરના ભંગી શાંતાબેન દેવાભાઈ વાલ્મી. આ જુદા એવા 8 ગામો છે એમને અમારી અનુસૂચિત જાતિની જગ્યા છે એ લોકોને આપી દીધી છે અને ઠાકોરો આવે, કોઈ રબારીઓ આવે, બધાને ઉધેડ પેટે, કોઈ ભાડા પેટે 10 વર 5-5ની શરતે આપેલા છે. અમે અનુસૂચિત જાતિના છીએ, અમને કોઈ એનો ન્યાય મળતો નથી. અમે 1 મહિના અગાઉ અરજી આલેલી છે પણ અમને કોઈ યાર ન્યાય મળ્યો નથી. અમે કુલ 8 ગામોના બધા મળી અને મેં અરજી કરેલી છે અને આ 3 ધણી છે, સુરેશભાઈ, પ્રમોદભાઈ અને ધનજીભાઈ. આ 3 લોકો ગોઠનો ઉલટો અમારા પર કેસ નાખે છે કે આ તો ખોટા તમે પૈસા આલ્યા છે, ફેન્સી વાડ કરવા માટે આલ્યા છે, આવે બોના કાઢે અને અમારા પર ખોટા આરોપ નાખે છે. તમારી શું માંગ છે? અમારી માંગ એક છે કે અમારે અનુસૂચિત જાતિની જગ્યા અમને મળવી જોઈએ, ગરીબોને મળવી જોઈએ. હાલ ઠાકોર અરજી આલ્યા પાછળ જગ્યા હાલ વાવેતર કરી નાખ્યું છે. એના માટે અમને પૈસા મળવા જોઈએ પાછા. 13 લાખ રૂપિયા અમે હાલેલા છે, રોકડ વ્યવહાર કરેલો છે. કોને કર્યો છે? ધનજીભાઈ, સુરેશભાઈ અને પ્રમોદભાઈ. આ 3 લોકોએ અમારા પાસેથી પૈસા લઈ ગયા છે અને કોઈ એનો ન્યાય મળતો નથી. આ જમીન ભાડા પટ્ટે આપે છે લોકો? આ ભાડા પટ્ટે આલે છે, કોઈ ઉધેડ આલે છે, બધી રીતે આલે છે. શું નામ તમારું? મારું નામ મકવાણા લહેરાભાઈ નરસિંહભાઈ, ગામ હજુજા. કે પાટણ તાલુકા અનુસૂચિત જાતિ અને જનજાતિ સામૂહિક ખેતી મંડળીના હોદ્દેદારો રોડિયા ધનજીભાઈ, પરમાર સુરેશભાઈ, ગોવિંદભાઈ, પ્રમોદભાઈ, ગોવિંદભાઈ, આ લોકો હોદ્દેદારોએ જે ગામોમાં જમીન હતી 7 થી 8 ગામોમાં એ જમીનો બારોબાર બીજા લોકોને, જે અનુસૂચિત જાતિના લોકો સિવાય જે તે ગામના ઠાકોર હોય, જે સિવાય ગમે તે લોકો હોય એમને ઉધેડથી 5-10 વર્ષના ભાડા પટ્ટી આપી દીધી. તેઓ ગામના લોકો જે ખેડૂત જે ખેતી વિહોણા છે, જમીન વિહોણા છે, અનુસૂચિત જાતિના લોકો, એ લોકોને આપવાની જગ્યાએ બીજા લોકોને ભાડા પટ્ટા જમીન આપી દીધી અને એવો 10 વર્ષથી આ લોકો કારોબાર કરી લાખો રૂપિયા કમાય છે. જે ગરીબોને હક મળવો જોઈએ મળતો નથી. એના માટે 1 મહિના અગાઉ અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું. 1 મહિના પછી શું કાર્યવાહી કરી? કોઈ પણ કાર્યવાહી આજની તારીખે કરી નથી એવું લાગે છે. અમને સાચો ન્યાય મળે એના માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે. બીજું કે 2010માં વાંસાપુર ગ્રામ પંચાયતમાં ગરીબ લોકોને પ્લોટ ફાળવેલા હતા. એનો સર્વે નંબર 92-93 પૈકીમાં નવીન ગામઠાણ બનાવી
અને પ્લોટ ફાળવેલા હતા પંચાયતે. એ દરમિયાન આ સુરેશભાઈના બાપા સરપંચ હતા. એ પછી આ લોકોને ખાલી કાગળો ઉપર પ્લોટ આપ્યા, ખાલી સનદોને આપ્યું અને પ્લોટ બિલકુલ આપ્યા નહીં. એ પ્લોટોનો બારોબાર વેપાર કર્યો. તો આ વસાપુર ગ્રામ પંચાયતનું ટોટલ રેકર્ડ આ લોકો ચોરી ગયેલા છે. તો ટોટલ રેકર્ડનું તપાસ થવી જોઈએ. આ લોકો સરપંચ અને તલાટીના જૂના સિક્કાઓ એમની પાછી રાખે છે. તો આ રેકર્ડની ટોટલ તપાસ થવી જોઈએ અને સાચો ન્યાય મળે. અને ગરીબોને તે એ 61 પ્લોટ એમને વેચ્યા છે, 60-70 પ્લોટ. એ પ્લોટો ગરીબોને મળવા જોઈએ. ક્યાં સુધી ધરણા તમારે ચાલુ રહેશે? અમારા ધરણા તો સાહેબ ન્યાય નહીં આપે તો સુધી ચાલુ રહેશે. કલેક્ટર સાહેબ આવીને પોતે પૂરેપૂરી અમને ખાતરી આપે તો સુધી ચાલુ રાખીશું. શું નામ તમારું? પરમાર નટવરભાઈ મુળાભાઈ, રહેવાસી વસાપુર પાટણ.